ચાને મનપ્પુરમ ફાઇનાન્સ સવારથી જ આપણી એક હેડલાઇન્સ પણ બનતી જોવા મળી રહી છે અને વાયદાનો ટોપ લૂઝર્સમાં પણ તેનો આપણે સમાવેશ થતો જોઈ રહ્યા છે. પહેલાં રિઝલ્ટના ફ્રન્ટ પર નજર કરશો તો નફો લગભગ આપણને 6% અહીંયા વાર્ષિક ધોરણે ઉછળતો જોવા મળ્યો છે અને 453 કરોડ પર આપણને આ નંબર્સ આવતા જોવા મળ્યા છે, પરંતુ અનુમાનથી આ નંબર્સ આપણને ખરાબ જોવા મળી રહ્યા છે. એનઆઈના ફ્રન્ટ્સ પર પણ આપણે જોઈ રહ્યા છે કે લગભગ 13.5% ઉછાળો છે, પરંતુ અનુમાનથી આ નંબર્સ પણ આપણને એક નેગેટિવ તરફ જ દર્શાવી રહ્યા છે. એનું બીજું એક મુખ્ય કારણ એ છે કે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં એક દબાણ આવ્યું છે, જેને અસર જે છે તે પરિણામ પર જોવા મળી છે અને તેમના આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ જે તેમની સબસિડરી કંપની છે તેના પર જે પ્રતિબંધ લગાડ્યો છે તેનું ઇમ્પેક્ટ જે છે તે આપણને Q3 જોવા મળ્યું છે. બીજી તરફ કંપનીના એના AUMના નંબર્સ ખરાબ આવ્યા છે, NIS તે અનુમાન કરતાં ખરાબ આવ્યા છે. આ બધા જ રીઝન્સ છે જેને કારણે કરીને એક સારું એવું દબાણ અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળ્યું છે. પરંતુ બીજી તરફ જેફરીઝ તરફથી પણ એક રિપોર્ટ આવ્યો છે, તેને પણ એક સારું દબાણ માટે એમ કહી શકાય યોગદાન આપ્યું છે. જેફરીઝ તરફથી અહીંયા હોલ્ડ રેટિંગ આપણને જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને $205 પ્રતિ શેર કર્યા છે, પણ તેમનું કહેવું છે કે Q3 નફો જે છે તે વાર્ષિક ધોરણે ઘટતો જોવા મળ્યો છે. વ્યાજ આવકમાં પણ ઘટાડો નોંધાયો છે, જેનું મોટું ઇમ્પેક્ટ છે પ્રોવિઝન વધવાને કારણે કરીને નફા પર પણ એક વધુ એક દબાણ જોવા મળ્યું છે. AUM ગ્રોથ જે છે તે અનુમાનથી નીચે આવ્યા છે. QOQ ધોરણે NIMમાં ઘટાડો આવ્યો છે. તે સાથે જ ગોલ્ડ કિંમતો જે છે તેની તેજીને કારણે કરીને MGFL જે છે ત્યાં એક ફાયદો કંપનીને કદાચ મળી શકે છે, પરંતુ MFI લોનની જે એક તણાવ જે જોવા મળી રહ્યું છે તેની અસર ટૂંક સમયમાં નફા પર જોવા પણ મળી શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે AUM, NIM દરેકમાં એ ઘટાડો આવ્યો છે, અનુમાનથી ખરાબ પરિણામ આવ્યા છે અને જેફરીઝ રિપોર્ટે એક વધુ દબાણ આ કાઉન્ટર પર અહીંયા લાવી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને એક ખાસું નેગેટિવ એક્શન જોઈ રહ્યા છે. વિનીત, વ્યૂ લઈએ. મનપ્પુરમ ફિનાન્સની સાથે આપણે મુથુટ ફિનાન્સ બંને પર કરીશું ચર્ચા, કારણ કે ગઈકાલે એક અબોવ એક્સપેક્ટેશન્સ નંબર જે આવ્યા મુથુટ ફિનાન્સના ખાસું પોઝિટિવ એક્શન હતું. અત્યારે મનપ્પુરમ ફિનાન્સ પહેલાં જોઈએ તો લોંગ અનવાઇન્ડિંગ છે, લગભગ 11%નો ઘટાડો છે, 3%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છીએ અને અત્યારે જે નંબર્સ બાદનું નેગેટિવ રિએક્શન છે. મુથુટમાં પણ આજે એક પ્રોફિટ બુકિંગ આવ્યું ગઈકાલના આટલી મજબૂતી બાદ, ત્યાં પણ લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે. 3.5%નું નેગેટિવ પ્રાઇસ ચેન્જ અને OI ચેન્જ જોઈ રહ્યા છે. બંને કંપનીઓ પર વ્યૂ? જી, એક મનપ્પુરમ, પહેલા આપણે મનપ્પુરમની વાત કરી લઈએ. મનપ્પુરમમાં મને એવું લાગી રહ્યું છે કે લગભગ 164ની આસપાસમાં આપણે ટ્રેડ થતા જોઈ શકીએ છીએ. અહીંથી શોર્ટ કરવાની કોઈ સલાહ હું આપતો નથી, પરંતુ અગર જો લોંગ છે તો એ લોકો 164નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. બાકી લોંગ કમ્પ્લીટને અહીંથી અવોઇડ કરવાની સલાહ રહેશે. અને બીજું ફિનાન્સ માટે મુથુટ ફાઇનાન્સની તમે પૂછી રહ્યો છો, રાઈટ? જી વિનીત, મુથુટ ફિનાન્સ. જી, આવી મંદીમાં પણ સૌથી સ્ટ્રોંગ અગર જો કોઈ સ્ટોક રહ્યો હોય તો એમાંથી એક મુથુટ ફિનાન્સ છે. મુથુટ ફિનાન્સને મને એમાં કોઈ ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ અહીંયાથી લાગતો નથી. અગર જે શોર્ટ ટર્મ માટે કે સ્વિંગ માટે કે અગર કોઈ ટ્રેડ કરવા જ માંગે છે કે શોર્ટના માર્કેટમાં અગર કંઈક વસ્તુ લોંગ કરવાની કોઈની ઈચ્છા હોય તો મને એવું લાગે છે કે મુથુટ ફિનાન્સ બહુ સારી બેટ હશે. લગભગ 2246ની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે અને લોઅર સાઈડમાં મને એવું લાગે છે કે એક વખત $2210 સ્ટોપ લોસથી તમે લોંગ કરી શકો છો અને ઉપરની સાઈડમાં લગભગ વધારે નહીં તો પણ એક વખત 2310થી લઈને $2350 સુધીનો ટાર્ગેટ તમે રાખી શકો છો. અહીંથી મુથુટ ફિનાન્સને લોંગ કરવાની સલાહ રહેશે. તો આ માર્કેટમાં પણ એક સ્ટ્રોંગ મુથુટ ફિનાન્સ 2210 સ્ટોપ લોસ, 2310, 2350ના ટાર્ગેટ માટે. તો એ સાથે જ એક બ્રેક